નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવમા ચેપ્ટરની અંદર એટલે આપણે મધમાખી ઉછેર છે એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી મત્સ્ય ઉદ્યોગ છે એના વિશે જોવાનું. ફિશરીઝ, બરોબર. મત્સ્ય ઉદ્યોગ છે એનાથી આપણે પરિચિત છે. એમાં મત્સ્ય ઉદ્યોગમાં મત્સ્ય પછી જલીય કવચયુક્ત અપૃષ્ઠવંશી અને અન્ય જલીય સજીવો મત્સ્ય પછી કવચયુક્ત અપૃષ્ઠવંશી અને અન્ય જલીય સજીવો એને પકડવા, પ્રક્રિયા કરવા અને વેચાણ કરવા સાથે સંકળાયેલા. જો એમાં માછલા એટલે કે મત્સ્ય અને એ સિવાય કવચયુક્ત અપૃષ્ઠવંશીમાં આવતા સજીવો અને બીજા કેટલાક સજીવો છે એને પકડવા, પ્રક્રિયા કરવા અને વેચાણ કરવા સાથે સંકળાયેલો ઉદ્યોગ એને મત્સ્ય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણી વસ્તીનો મોટો ભાગ જે એ મત્સ્ય છે અને એના આધારિત જે બધા ખોરાક એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એમાં મત્સ્ય પછી ઝીંગા, કરચલા, લોબસ્ટર અથવા તો સાંઢો કહેવાય. ઝીંગા, કરચલા, સાંઢો આ બધાનો તેના તરીકે ઉપયોગ કરી છે આપણે તો કે ખોરાક તરીકે ઉપયોગ કરી. એટલે ટૂંકમાં માનવ વસ્તીનો મોટો ભાગ છે એ મત્સ્ય આધારિત ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે. પછી આ સિવાય ખાદ્ય છીપ, પછી મીઠા પાણીના અને દરિયાઈ માછલી. એમાં મીઠા પાણીની માછલી આપણે જોઈએ એમાં કટલા અને રોહુ એ બે પ્રચલિત જાત. કઈ? કટલા, રોહુ અને તળાવની માછલી. અને દરિયાઈ જે માછલી એમાં હિલ્સા, સાર્ડિન, મેક્રેરેલ અને પોમ્ફ્રેટ આ બધી દરિયાઈ ખાદ્ય મત્સ્ય તરીકે ઓળખવામાં આવે. મીઠા પાણીમાં કઈ કઈ? કટલા, રોહુ અને તળાવની માછલી. હિલ્સા, સાર્ડિન, મેક્રેરેલ અને પોમ્ફ્રેટ આ બધી દરિયામાંથી જોવા મળતી અલગ અલગ પ્રકારની જાતિ માછલીની જે આપણે વધારે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. એટલે મત્સ્ય ઉદ્યોગમાં મત્સ્ય કે બીજા કવચયુક્ત અપૃષ્ઠવંશી કે જલીય સજીવો એને પકડવાના, એની પ્રોસેસ કરવાની અને એને વેચાણ કરવાનું, એના આધારિત ઉદ્યોગ જે છે એ મત્સ્ય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને માનવ વસ્તીની અંદર મોટા ભાગે બધા ખોરાક તરીકે કેનો ઉપયોગ કરે છે તો કે મત્સ્યનો. એમાં ઝીંગા, કરચલા, સાંઢો, છીપ, ખાદ્ય છીપ એટલે ખાવાલાયક એ બધાનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. મીઠા પાણીની માછલીમાં કઈ તો કે કટલા, રોહુ અને તળાવ. અને દરિયાઈ ખાદ્ય મત્સ્યની અંદર હિલ્સા, સાર્ડિન, મેક્રેરેલ અને પોમ્ફ્રેટ એ દરિયામાં જોવા મળતી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય મત્સ્ય છે. હવે મત્સ્ય ઉદ્યોગ છે એ અર્થવ્યવસ્થાની અંદર પણ એક મહત્વનો ભાગ ભજવે છે. મત્સ્ય ઉદ્યોગ છે એ ભારતની અંદર આપણે જોઈએ તો અર્થવ્યવસ્થા એનો એક મુખ્ય ભાગ. એટલે ટૂંકમાં મત્સ્ય ઉદ્યોગને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે.
અને મત્સ્ય ઉદ્યોગ છે એ દરિયાકાંઠે જે વસતા જે ખેડૂતો હોય અને માછીમારો એના માટે આજીવિકાનું એક સાધન. આપણે કેમ અલગ અલગ જે રોજગાર પૂરો પડે, આપણે અહીંયા મોરબીની અંદર ઇન્ડસ્ટ્રી છે, તો આ જે સિરામિક ઇન્ડસ્ટ્રી જે છે એ મોટા ભાગ માટે એની આવકનો સ્ત્રોત કોણ હોય તો કે સિરામિક ઇન્ડસ્ટ્રી, એના આધારિત બધા ઉદ્યોગ. પણ દરિયાકાંઠે જે રહેતા હોય ત્યાં જમીન પણ કેવી હોય તો કે ખારાશવાળી, એટલે એમાં બીજા આપણે ઉત્પાદન લઈ છીએ કપાસ, મગફળી એવા ઉત્પાદન લઈ શકાય નહીં. તો એ ખેડૂતો છે એની અંદર આ માછીમારીના ઉદ્યોગ સાથે એને ચૂકવણી કરવાની અહીંયા ફિશરીઝ કંપનીઓ અથવા તો એની અંદર જે જમીન હોય એની અંદર આ જે માછીમારીના ઉદ્યોગને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા હોય. અને માછીમારો છે એ માછલા પકડવાનું કામ અને ત્યાર પછી એ સૂકવવાની પ્રોસેસ કરવાની એ બધા સાથે એ જે વિસ્તારની અંદર રહેતા ખેડૂતો છે એ સંકળાયેલા હોય. એટલે ટૂંકમાં જે આપણે ભારતની અંદર અને ગુજરાતની અંદર આપણે દરિયા કિનારો મોટો છે. દરિયાકાંઠો આપણે જોઈએ તો ગુજરાતની અંદર લગભગ 1600 કિલોમીટર જેટલો છે. તો આટલો બધો દરિયા કિનારો હોવા જોઈએ આપણે ગુજરાતની અંદર મત્સ્ય ઉદ્યોગ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગની અંદર એ ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય, એટલે મત્સ્ય જે છે એનું વધુ માંગ, એટલે એનું ઉત્પાદન છે એ પણ વધારવામાં આવે. જેની ડિમાન્ડ વધારે હોય એનું પ્રોડક્શન પણ શું કરવું પડે, વધારવું પડે. તો મત્સ્ય ઉદ્યોગમાં ખાસ કરીને આધુનિક કેટલીક ટેકનિક એમાં આપણે જોઈએ તો જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન. જળ સંવર્ધનની અંદર શું તો કે મીઠું પાણી હોય કે ખારું પાણી હોય એની અંદર જે અમુક પ્રકારના પ્રાણીઓ એને ઉછેરવામાં આવે અને એ ઉછેરાય એટલે ઓટોમેટિક કોને ખોરાક મળશે, મત્સ્યને. એટલે માછલીની સંખ્યામાં પણ શું થશે તો કે એમાં પણ વધારો થાય છે. ટૂંકમાં જળ સંવર્ધનની અંદર જે માછલી માટે જરૂરી ખોરાક હોય એવા સજીવોનું પ્રમાણ વધે એવા પ્રકારના પ્રયત્ન એને શું કહેવાય, જળ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. અને માછલીને વધારે પ્રમાણમાં ચારો કે ખોરાક મળી રહે એટલે માછલીની સંખ્યામાં પણ શું થશે, વધારો થાય. એને શું કહેવાય, મત્સ્ય સંવર્ધન. એટલે બે એકબીજા સાથે સંકળાયેલા છે. જળ સંવર્ધન થાય એટલે માછલી માટેનો ખોરાક વધારે પ્રમાણમાં મળે અને માછલીનો ખોરાક વધારે પ્રમાણમાં એટલે માછલીનું પણ સંવર્ધન થાય, એની સંખ્યા વધે એટલે વધુ પ્રમાણમાં માછલી આપણને મળે એટલે વધારે પ્રમાણમાં ખોરાક મળે. આપણે માછલી છે એનો નિકાસ પણ કરી છે. એટલે ટૂંકમાં એ આપણે એક જે ખાસ કરીને અર્થવ્યવસ્થાની અંદર આપણી આવકના એક મોટા સ્ત્રોત તરીકે મત્સ્ય ઉદ્યોગ છે એ જવાબદાર. એટલે વધુ મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન મળે એના માટે વધુ પ્રમાણમાં માછલીનો ઉછેર છે એ જરૂરી છે. અને વધુ માછલી મળી રહે એના માટે મીઠા પાણીમાં અને દરિયામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન. આપણે હરિયાળી ક્રાંતિ છે આ શબ્દ છે એ આપણે આવે. હરિયાળી ક્રાંતિ ખાસ કરીને આપણા આઝાદી પછી અમુક પ્રકારના જે ઘઉં, ચોખા એની અંદર સંવર્ધિત જાતો લાવ્યા. તો આ બધાની અંદર આપણે શું કર્યું હતું કે એમાં ઉત્પાદન વધાર્યું અને જે આપણે આયાત કરવા પડતા હતા એની જગ્યાએ કેટલા પ્રમાણમાં ઉત્પાદન વધાર્યું કે એની નિકાસ કરતા થઈ ગઈ. એટલે હરિયાળી ક્રાંતિના કારણે વનસ્પતિ છે એના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો. એવી જ અત્યારે ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ છે એને પ્રોત્સાહન આપવા માટેની જે ક્રાંતિ છે એને નીલ ક્રાંતિ કહેવામાં આવે અથવા તો બ્લુ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે મત્સ્ય ઉદ્યોગમાં એ વધુ ને વધુ
મત્સ્ય મળી રહે એના માટેની જે આખી ટેકનિક છે, આ જળ સંવર્ધન, મત્સ્ય સંવર્ધન, એ બધાને કેમાં સમાવેશ થાય છે? નીલ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. એટલે કે વધુ પ્રમાણમાં મત્સ્ય ઉછેરવા, પકડવા અને એને નિકાસ કરી અને આપણે અર્થવ્યવસ્થાની અંદર વધારે જીડીપીમાં એનું યોગદાન આપવામાં આવે. બીજી વખત ધ્યાન આપો, મત્સ્ય ઉદ્યોગમાં મત્સ્ય, જલીય અપૃષ્ઠવંશી અને અન્ય જલીય સજીવો છે એને પકડવા, પ્રક્રિયા કરવા અને વેચાણ કરવા સાથે સંકળાયેલો છે. આપણી વસ્તી, માનવ વસ્તીનો મોટો ભાગનો ખોરાકનો આધાર કેના ઉપર છે? તો કે મત્સ્ય આધારિત ખોરાક. એમાં ઝીંગા, કરચલા, સાંધો, ખાદ્ય છીપ એ બધાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ પ્રકારના મત્સ્ય. હવે મીઠા પાણીની કેટલીક માછલી, જેમાં કટલા, રોહુ, તળાવની માછલી એ વધારે પ્રમાણમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય. દરિયામાં જોવા મળતી જે ખાદ્ય મત્સ્ય છે એમાં હિલ્સા, સાર્ડિન, મેક્રેરેલ અને પોમ્ફ્રેટ. હવે મત્સ્ય ઉદ્યોગ છે એ આપણી અર્થવ્યવસ્થાની અંદર પણ એક મોટો ભાગ છે, એટલે એને વધુ ને વધુ પ્રોત્સાહન આપવામાં આવે એ જરૂરી છે. દરિયાકાંઠે રહેતા જે ખેડૂતો, માછીમારો, એની આજીવિકાનો મેઇન સ્ત્રોત પણ છે તો કે મત્સ્ય ઉદ્યોગ છે. એમાંથી જેની ગુજરાન ચાલતું હોય, ઘરના બધા ખર્ચા નીકળતા હોય, છોકરાઓને ભણાવવાનું, એ આજીવિકા માટેનું સાધન મત્સ્ય ઉદ્યોગ જ. અને ભારતમાં એ દરિયા કિનારો મોટો છે અને ગુજરાતમાં પણ દરિયા કિનારો વધારે છે, એટલે આપણે મત્સ્ય ઉદ્યોગને વધારે પ્રોત્સાહન આપી શકીએ છીએ. મત્સ્ય ઉદ્યોગમાં માછલીની વધુ ને વધુ માંગ અને એના કારણે આપણે વધુ ને વધુ ઉત્પાદન કરવું પણ જરૂરી છે. એના માટે જળ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધનનો ઉપયોગ થાય છે. જળ સંવર્ધનની અંદર મીઠા પાણી જે છે અને ખારા પાણી, એમાં માછલીનું સંખ્યા વધે એના માટે એવા સજીવોનો ઉછેર અને એને ખોરાક વધારે મળે એટલે માછલીની સંખ્યા પણ વધે. જેમ હરિયાળી ક્રાંતિમાં અમુક પ્રકારના પાકોનું ઉત્પાદન આપણે વધાર્યું આઝાદી પછી, અને જે પાક આપણે ઘઉં, ચોખા આયાત કરવા પડતા હતા એની જગ્યાએ આપણે એટલું ઉત્પાદન વધાર્યું કે આપણે શું કરતા થઈ ગયા? નિકાસ કરતા થઈ ગયા. એટલે ટૂંકમાં વનસ્પતિનું આટલું બધું મોટું પ્રમાણ જે આપણે કર્યું એને હરિયાળી ક્રાંતિ, ઉત્પાદન વધાર્યું, એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે અહીંયા જે માછલીની સંખ્યા વધારવા માટેની જે આખી પ્રોસેસ છે, જળ સંવર્ધન, મત્સ્ય સંવર્ધન, એને નીલ ક્રાંતિ તરીકે, બ્લુ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે. હવે ત્યાર પછી આપણે વનસ્પતિ સંવર્ધન છે એના વિશે જોવાનું છે, આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. 9મા ચેપ્ટર અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, એની અંદર આપણે છેલ્લે વનસ્પતિ સંવર્ધન અને એના માટેના જુદા જુદા તબક્કાઓ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ જે CBSEની અંદર જે થોડાક કોર્સની અંદર ઘટાડો આવે છે એમાં આ ચેપ્ટર જે છે અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, એમાં અમુક ભાગ છે એ નીકળી જાય છે. ખાસ કરીને એમાં જે ભાગ જે છે CBSEના કોર્સની અંદર જે આપણે નીકળી જાય છે એની અંદર એક છે પ્લાન્ટ બ્રીડિંગ, એટલે કે વનસ્પતિ સંવર્ધન. તેમ છતાં આપણે આજે ભાગ છે એના વિશે ટૂંકમાં થોડીક ચર્ચા કરી લઈએ. વનસ્પતિ સંવર્ધન એટલે વનસ્પતિની અંદર અલગ અલગ જે જાતિઓ હોય એમાં ઈચ્છિત સારા લક્ષણો ભેગા લાવવા એને વનસ્પતિ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિની અંદર સારા લક્ષણો તરીકે કયા હોય તો કે એની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય, એની અંદર ખાસ કરીને ઉત્પાદનનો દર વધારે હોય, પર્યાવરણની જે પ્રતિરોધકતા પર્યાવરણની એની વધારે હોય એવી વનસ્પતિ છે એને ઈચ્છિત વનસ્પતિ અથવા સારા લક્ષણવાળી વનસ્પતિ કહેવામાં આવે. અને વનસ્પતિ સંવર્ધન દ્વારા આવા ઈચ્છિત સારા લક્ષણો એ આપણે ભેગા કરવામાં આવે. તો આ વનસ્પતિ સંવર્ધન વાળો જે ભાગ છે એમાં એક તો આપણે જોઈએ તો દાખલા તરીકે વનસ્પતિની અંદર એક જાત એવી છે કે એની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પણ ઉત્પાદન ઓછું છે. બીજી જાત એવી છે કે એની અંદર ઉત્પાદન વધારે છે પણ રોગ પ્રતિકારક શક્તિ ઓછી. એટલે એકમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એ સારું લક્ષણ, સામે ઉત્પાદનનો દર ઓછો છે. બીજામાં ઉત્પાદનનો વધારે દર છે પણ સામે રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ઓછી. તો આ બે વનસ્પતિ જે છે એવી અલગ અલગ જાતિ પ્રજાતિની વનસ્પતિઓ જેમાં સારા લક્ષણો હોય એ એકત્રિત રીતે ભેગા લાવવા એને શું કહેવાય?
વનસ્પતિ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. અને વનસ્પતિ સંવર્ધનના આપણે તબક્કાઓ જોઈએ તો એની અંદર ખાસ કરીને વનસ્પતિ સંવર્ધનની અંદર પહેલા તો જનન રસ અથવા આવી ભિન્નતા ધરાવતી અલગ અલગ જાતિ પ્રજાતિની વનસ્પતિઓને ભેગી કરવામાં આવે. પછી જનન રસનું એકત્રીકરણ કર્યા પછી એમાંથી ઈચ્છિત સારા લક્ષણવાળા પિતૃઓની પસંદગી કરવામાં આવે. એટલે એ પિતૃઓને પસંદ કર્યા પછી એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે. અને સંકરણ કર્યા પછી જે સારા લક્ષણોના જનીન એની સંતતિમાં ભેગા થાય છે એવી સંતતિને પસંદ કરવામાં આવે. અને એ સંતતિનું પછી સંવર્ધન કરવામાં આવે, મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે, એની ચકાસણી કરવામાં આવે અને પછી એ સંવર્ધિત જાત તરીકે એનો ઉપયોગ થઈ શકે. એટલે ખાસ કરીને વનસ્પતિ સંવર્ધનની અંદર એમાં ખાસ કરીને સંવર્ધિત જાતિ માટેના તબક્કાઓ જોઈ માં સંવર્ધિત જાતિ માટેના તબક્કાઓ. આ જે વનસ્પતિ સંવર્ધનમાં સંવર્ધિત જાતિઓના જે 5 તબક્કા છે એમાં એક તો ભિન્નતાનું એકત્રીકરણ, બીજો ભાગ જે છે એમાં જનન, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, પછી ત્રીજું આપણે જોઈએ તો પસંદ કરેલા પિતૃઓ વચ્ચે પરસંકરણ, પછી ઉચ્ચ પુનઃ સંયોજિત જાતિની પસંદગી, અને મૂલ્યાંકન, અને છેલ્લું આપણે જોઈએ નવી જાતિનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. આ બધા કેના છે? વનસ્પતિ સંવર્ધનની અંદર જે નવી જાતિ મેળવી હોય આપણે સંવર્ધિત જાતિ, એની અંદર કયા કયા તબક્કાઓ આવે તો કે પેલા અલગ અલગ લક્ષણો જે છે જાતિ પ્રજાતિ એને ભેગા કરવા એને કહેવાય ભિન્નતાનું એકત્રીકરણ. અને એ અલગ અલગ જાતિ પ્રજાતિ એના બીજ છે એના જનન રસ જે છે એ ભેગા કરવા એને જનન રસનું સંગ્રહણ પણ કહેવામાં આવે. પછી જે આપણે સારા લક્ષણો છે એમાં આપણે વાત કરી કે એકમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે, બીજી જાતિ એવી છે કે એમાં ઉત્પાદનનો દર વધારે. તો એ બેમાં સારા લક્ષણવાળા પિતૃઓ છે એને પસંદ કરવામાં આવે. પછી પિતૃઓ વચ્ચે શું કરવામાં આવે તો કે એની વચ્ચે સંકરણ કરવામાં આવે. એટલે કે એમાંથી ખાસ કરીને પરાગરજ જે નર હોય એમાંથી અને માદા હોય એમાંથી એના પરાગાસન ઉપર એનું સ્થાપન કરીને ફલન કરાવવામાં આવે. અને એમાંથી જે સંતતિ મળે એ જે સંતતિમાં એ સારા લક્ષણો બે ભેગા હોય એવી જ જાતિ છે એને પસંદગી કરવાની. આ ખૂબ જ કંટાળાજનક અને લાંબી પ્રક્રિયા, કારણ કે હજારો સંકરણમાંથી અમુક સંકરણની અંદર જ પુનઃ સંયોજિત સંતતિ આપણને મળતી હોય છે. અને એ સંતતિ મળ્યા પછી એનું મોટા પાયે એનું નિરીક્ષણ કરી પછી મોટા પાયે ઉત્પાદન કરી અને એ નવી જાતિ તરીકે એનો વેપારીકરણ, આપણે જે હાઇબ્રિડ બીજ જોતા હોય બિયારણ, તો એ આ રીતે વનસ્પતિ સંવર્ધનના તબક્કાઓમાંથી પસાર થાય છે. આ સિવાય આપણે જોઈએ તો વનસ્પતિ સંવર્ધનની અંદર ઘઉં, ચોખા એ બધાની ઘણી બધી જાતો જે આપણે ખાસ કરીને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું તમને ટૂંકમાં સમજાવી દઉં, કારણ કે આ જે ભાગ જે છે એ આપણે લગભગ CBSEના કોર્સની અંદર આ પોર્શન નીકળી જાય છે. એટલે આપણે ગુજરાતી બોર્ડની અંદર પણ હવે નવા જે કોર્સની અંદર થોડાક ફેરફાર આવશે. એમાં આ અમુક જે થિયરી છે આ ચેપ્ટરની બધી નીકળી જશે. હરિયાળી ક્રાંતિ ખાસ કરીને આઝાદી પછી જે આપણે ઘઉં,
ચોખા, મકાઈ આ બધાની જે સંવર્ધિત જાતો અને એ સંવર્ધિત જાતો મેળવ્યા પછી આપણે ઉત્પાદનમાં અનેક ગણો વધારો કર્યો. ખાસ કરીને 1960ની આસપાસનો જે સમયગાળો એ સમયગાળાની અંદર આપણે આઝાદી પછી મોટા પાયે ઉત્પાદન વધાર્યું અને એને ગ્રીન રિવોલ્યુશન અથવા તો હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે. કારણ કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ અને એમાં આપણો જીડીપી જે છે ઘરેલું ઉત્પાદન દર એનો 33% જેટલો હિસ્સો કેના દ્વારા તો કે ખેતી દ્વારા પૂરો પાડવામાં આવે. 33% જેટલો હિસ્સો છે એ ખેતી દ્વારા પૂરો પાડવામાં અથવા જીડીપીનો કેટલા ટકા હિસ્સો અને 62% જેટલી માનવ વસ્તી એને રોજગાર પૂરો પાડવામાં આવે. એટલે ટૂંકમાં ભારતની અંદર જે ખેતી છે એ મુખ્ય વધારે પ્રમાણમાં બધા એની સાથે સંકળાયેલા છે. રોજગારની દ્રષ્ટિએ આપણા જીડીપીની અંદર પણ કેનો મુખ્ય ફાળો છે? કૃષિ અથવા તો ખેતીનો. એમાં કેટલીક જે જાતો છે ખાસ કરીને ઘઉં છે, ચોખા છે, એનું ઉત્પાદન આપણે આઝાદી પછી અમુક એવી ખાસ કરીને સંવર્ધિત જાતો બોરલોગે એને ખાસ કરીને એવી જે ઘઉંની કેટલીક સંવર્ધિત જાતો છે એ આપણને આપેલી છે. એના કારણે આપણે જે આયાત કરવા પડતા હતા ઘઉં ચોખા એની જગ્યાએ એટલું ઉત્પાદન વધાર્યું કે આપણે નિકાસ પણ કરવા માંડ્યા. એટલે ટૂંકમાં હરિયાળી ક્રાંતિ એવા કોન્સેપ્ટ ઉપર કે એ આપણે ખેતીની અંદર જે વાવેતર કરી છે પાકનું એ ખૂબ મોટા પાયે વધારી દીધું. અને જો એમાં ખાસ કરીને ઉત્પાદન વધારવામાં આપણે જમીન તો મર્યાદિત જ હતી પણ એ જમીનની અંદર એવી નવી નવી જાતો જે કે વધુ ઉત્પાદન આપે એવી જાતો આપણે વધુને વધુ જાતોનું વાવેતર કર્યું. એના કારણે ઉત્પાદનમાં પણ અનેક ગણો વધારો થયો છે. એટલે જીડીપીનો જે 33% હિસ્સો જે ખેતી અને એમાં 62% વ્યક્તિ છે એને રોજગાર પૂરો પાડે. અને આજે ખાસ કરીને ઘઉં ચોખાની જે સંવર્ધિત જાતો છે એ હરિયાળી ક્રાંતિની અંદર ઓળખવામાં આવે છે. જો 1960 થી 2000ની અંદર જે ઘઉંનું ઉત્પાદન છે એ 11 મિલિયન ટનમાંથી એનું ઉત્પાદન છે એ આપણે કેટલું 75 મિલિયન ટન જેટલું કર્યું. ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટન, એમાંથી 75 મિલિયન ટન એટલે કે લગભગ 7 ગણું ઘઉંનું ઉત્પાદન. 1960ની અંદર આપણું ઘઉંનું ઉત્પાદન કેટલું હતું? 11 મિલિયન ટન. અને 2000ની અંદર ઘઉંનું ઉત્પાદન કેટલું કર્યું હતું કે 75 મિલિયન ટન. એટલે કે આજે સમયગાળાની અંદર ઘઉંના ઉત્પાદનમાં આપણે અનેક ગણો વધારો કર્યો છે. એ જ રીતે ચોખાનું ઉત્પાદન જોઈએ તો 35 મિલિયન ટનમાંથી એમાંથી 89.5 મિલિયન ટન જેટલો ચોખાનું ઉત્પાદન વધાર્યું. એટલે ટૂંકમાં ઘઉં અને ચોખા જે છે એ આપણી પ્રાથમિક જે ખોરાક જે છે એનું ઉત્પાદન આઝાદી વખતે કેટલું હતું તો કે ઘઉંનું ઉત્પાદન જે છે એ 11 મિલિયન ટન અને જે સંવર્ધિત જાતો દ્વારા એનું ઉત્પાદન કેટલું કર્યું આપણે 75 મિલિયન ટન જેટલું. એ જ રીતે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટન હતું, એમાંથી 89.5 મિલિયન ટન. એટલે કે બંનેના ઉત્પાદનમાં ખૂબ જ આપણે વધારો કરી ચૂક્યા છે. હવે આના માટેની જે ખાસ કરીને જે અમુક સંશોધન સંસ્થાઓ છે એ જ રીતે શેરડી છે, જુવાર છે, આ બધા જે આપણા પાકો છે એ બધાની અંદર પણ આપણે ઉત્પાદન છે એમાં વધારો કર્યો છે. અને આ ઓછા સમયગાળામાં ખૂબ મોટો વધારો એને કયા નામે ઓળખવામાં આવે છે?
હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે અને એના પ્રણેતા છે ઈ બારલોગે. એણે આવી સંવર્ધિત જાતો ઘઉં ચોખાની આપણને આપેલી. એટલે ટૂંકમાં હરિયાળી ક્રાંતિના ફળ સ્વરૂપે આપણે કેટલાક જે પાક છે એનું ઉત્પાદન વધાર્યું. શેરડીની અંદર ઉત્તર ભારતની અંદર સેકેરમ બારબેરી શેરડીની એક જાત જોઈ એ ઉત્તર ભારતની અંદર જે ઉગતી એનું નામ શું હતું? સેકેરમ બારબેરી. હવે સેકેરમ બારબેરી છે એમાં શર્કરા વધારે હતી, ઉત્પાદન વધારે હતું, પણ એની પ્રતિકાર શક્તિ શર્કરા ઓછું અને ઉત્પાદન ઓછું હતું. આ સેકેરમ બારબેરીમાં શું હતું ફેરફાર? તો કે એમાં શર્કરા ઓછી અને ઉત્પાદન છે એ પણ ઓછું જોવા મળે છે. અને દક્ષિણ ભારતની અંદર સેકેરમ ઓફિસિનેરમ દક્ષિણ ભારતમાં શેરડીની એક જાત હતી એનું નામ હતું સેકેરમ ઓફિસિનેરમ. એમાં વધુ શર્કરા છે એ જોવા મળતી હતી. આમાં સેકેરમ ઓફિસિનેરમ એમાં પ્રકાંડે જાડું અને એમાં શર્કરાઈ કેવી હતી? વધારે. પણ એ ઉત્તર ભારતની અંદર આ જે જાત છે એ ઉત્તર ભારતમાં એનો વિકાસ થતો નહોતો. એટલે એ બેમાંથી સંકર જાત બનાવવામાં આવી કે જેમાં ઉત્પાદન છે એ વધારે, શર્કરાઈ વધારે અને પ્રકાંડે જાડું, અને એ ઉત્તર ભારતમાં ઉગી શકે એવી. એટલે કહેવાનું હતું આજે શેરડીની અંદર જે સંવર્ધિત જાતો છે એમાં શેરડી ઉત્તર ભારતમાં જે જાત હતી એમાં ઉત્પાદન ઓછું હતું, તો દક્ષિણ ભારતમાં જે જાત હતી એમાં ઉત્પાદન વધારે હતું, પણ એ ઉત્તર ભારતમાં ઉગી શકતી નહોતી અથવા એનું અહીંયા વાતાવરણની અંદર અનુરૂપ એનો વિકાસ થતો નહોતો. પણ એ બેમાંથી સંકર જાત બનાવવામાં આવી તો એ સંકર જાત છે એ ઉત્તર ભારતના વાતાવરણમાં આબોહવાની અંદર પણ અનુકૂલિત થઈને અહીંયા પણ સારું ઉત્પાદન, જેમાં ખાસ કરીને પ્રકાંડે જાડું, શર્કરાઈ વધારે અને ઉત્પાદન પણ વધારે. તો આવી વનસ્પતિની જે સંવર્ધિત જાતો છે એ અલગ અલગ પ્રકારે આપણે મેળવેલી છે. પણ આ બધા પોર્શનની અંદર આપણે ટૂંકમાં માહિતી આપી, કારણ કે આ બધી ભાગ છે એ આપણે 12th સાયન્સની અંદર સિલેબસની અંદર જે ચેન્જીસ થયા છે એમાં CBSEની અંદર આ ભાગ છે એ થોડોક સ્કીપ કર્યો, એટલે કે એટલો ભાગ 25% કોર્સની અંદર નીકળી જાય છે. તો આપણે પણ એ ભાગ છે એ ટૂંકમાં સમજાવીએ અને જરૂર પડશે તો વધારે આપણે ડીપમાં લઈશું. એટલે અહીંયા આપણું 9મું ચેપ્ટર જે છે અન્ન ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, એમાં ખાસ કરીને રોગ પ્રતિરોધક જાતનું સંવર્ધન, ઉત્પરિવર્તિત વિકૃતિ એક આવે છે. તો વિકૃતિ જે છે એ આપણે અગાઉ જોઈ ગયા જનીનની અંદર. એ વિકૃતિ જે છે એના કારણે શું થાય? તો કે જનીનની અંદર ફેરફાર થાય, અને એ ફેરફારના કારણે શું થાય? લક્ષણોમાં પણ ફેરફાર થાય. તો વનસ્પતિની અંદર કેટલીક એવી વિકૃતિ હોય એનાથી સારા લક્ષણો પણ જોવા મળે છે. તો એવી વિકૃતિ જે છે એને ઉત્પરિવર્તિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, કે જે વિકૃતિના કારણે, વિકૃતિ મોટાભાગે કુદરતી રીતે વનસ્પતિમાં જોવા મળે, પરંતુ અમુક વિકિરણો જે છે ખાસ કરીને ગામા વિકિરણો છે એના દ્વારા વનસ્પતિની અંદર વિકૃતિ લાવી શકાય છે. અને એવી જે વનસ્પતિમાં વિકૃતિ આવે અને એ રીતે જે સંવર્ધન થાય એને ઉત્પરિવર્તિત સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. તો વનસ્પતિની અંદર કેટલીક સંવર્ધિત જાતો જે વિકૃતિ દ્વારા કે ઉત્પરિવર્તિત વિકૃતિ દ્વારા પણ શક્ય બને છે. અને એમાં ખાસ કરીને એવા 1-2 ઉદાહરણ છે. એમાં ઉત્પરિવર્તિત મગ, જે વિકૃતિના કારણે જે મગની નવી જાત બની એનું નામ શું છે? ઉત્પરિવર્તિત મગ. અને એ ખાસ કરીને યલો મોઝેક વાઇરસ અને પાવડરી મિલ્ડ્યુ એ એક પ્રકારની ફૂગ છે અને વાયરસ. જે ઉત્પરિવર્તિત મગ છે એ અમુક વાયરસ અને ફૂગ સામે શું દર્શાવે છે? પ્રતિકારકતા દર્શાવે. તો વિકૃતિના કારણે મગ બન્યા, એના જનીન બંધારણમાં ફેરફાર ખાસ કરીને ગામા વિકિરણો દ્વારા
તો એ જે જાત છે એને ઉત્પરિવર્તિત મગ તરીકે ઓળખવામાં આવે. આ સિવાય બીજી એકાદી આપણે જોઈએ વનસ્પતિ, તેમાં ખાસ કરીને ભીંડાની અંદર એક જાત જે છે એ એસ્ક્યુલેટ, અને એ ખાસ કરીને અમુક વાયરસ સામે પ્રતિકારકતા દર્શાવે છે. અને એ કેમાંથી મળી હતી આપણને? તો કે જંગલી જાત, એટલે પાકને સંબંધિત જે આમનામ ઉગી નીકળતી હોય વનસ્પતિ જંગલમાં, એને કેવી જાત કહેવામાં આવે? જંગલી જાત. તો એ આપણને જંગલી જાતમાંથી પ્રાપ્ત થયું, અને ભીંડાની જે નવી જાત છે એ એસ્ક્યુલેટ તરીકે ઓળખવામાં આવે. અને આવી જે ક્રાંતિ છે એને પરભાણી ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે. ટૂંકમાં આપણે કેટલાક જનીનો છે એમાં ફેરફાર કરી અને વનસ્પતિનું સંવર્ધન છે એ શક્ય બને. એટલે કે વનસ્પતિના જનીનમાં ફેરફાર થાય, અને એ ફેરફાર એવો હોય કે વનસ્પતિની અંદર સારા લક્ષણો આવે. ખાસ કરીને અમુક વાયરસ છે, ફૂગ છે, બેક્ટેરિયા છે, એની સામે એમાં પ્રતિકાર શક્તિ વધે, તો એ બધી સંવર્ધિત જાત તરીકે ઓળખવામાં આવે. અને ખાસ કરીને આવી જે વિકૃતિ છે એને ઉત્પરિવર્તિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉત્પરિવર્તિત વિકૃતિ પણ કેમાં આવે છે? વનસ્પતિ સંવર્ધનમાં. એટલે આપણે ટૂંકમાં તમને એની માહિતી આપી કે જનીનો દ્વારા ફેરફાર થાય, અને એ ફેરફારના કારણે લક્ષણોમાં ફેરફાર થાય, તો એવી બધી જે વિકૃતિ જે છે એને ઉત્પરિવર્તિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે. વિકૃતિ બે રીતે આવે, કુદરતી રીતે અથવા તો પ્રેરિત. પણ અમુક આપણે વિકૃતિ લાવવા માંગતા હોય તેમાં ખાસ કરીને ગામા કિરણો કેવા વિકિરણો દ્વારા પણ વનસ્પતિની જાતમાં વિકૃતિ આવી શકે છે. એ બધી વિકૃતિને ઉત્પરિવર્તિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે. એમાં એ એસ્ક્યુલેટ ભીંડાની જાત છે, બરાબર. અને બીજી મગની અંદર જે આપણે વાત કરી ખાસ કરીને કેવું મગ? તો કે ઉત્પરિવર્તિત મગ. એ અમુક પાવડરી મિલ્ડ્યુ નામની ફૂગ અને યલો મોજેક વાયરસ એની સામે પ્રતિકારક થાય, એટલે કે એ વાયરસની કે ફૂગની એના ઉપર અસર થતી નથી, એનાથી એને રોગ થતો નથી. તો અહીંયા આપણે 9મું ચેપ્ટર છે એ પૂરું કરી છે. પછી નવું ચેપ્ટર છે એ આપણે ચાલુ કરવાનું છે. હવે આવતી વખતે આપણે 9મા ચેપ્ટર પછી અહીંયા થોડુંક જે આ વનસ્પતિ સંવર્ધનનો ભાગ છે એ તમને ટૂંકમાં સમજાયો છે, કારણ કે એ આપણે 12થની અંદર કોર્સની અંદર એ ભાગ છે એ નીકળી જાય છે. CBSEમાં નીકળી ગયો એટલે આપણે ગુજરાત બોર્ડને હજી 2-4 દિવસની અંદર આપણો સિલેબસ આવશે, એની અંદર પણ લગભગ આ ભાગ છે એ નીકળી જશે.